સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સફાઈની ટીમો દ્વારા તાત્કાલિક જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરતમાં એક જ દિવસમાં 19 ઇંચ વરસાદને પગલે આખું શહેર જળમગ્ન થઈ ગયું હતું। શહેરમાં તમામ વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યાની સાથે સાથે ખાડીપુર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં તો પાલિકા દ્વારા આખી રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નાગરિકોના સ્થળાંતરની ફરજ પડી હતી। સેંકડો પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા બાદ આજે સવારથી વરસાદના વિરામને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। બીજી તરફ વરસાદી પાણી ઓસરતા જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। શહેરના લિંબાયત, ઉધના, વરાછા, સેન્ટ્રલ અને રાંદેર ઝોન સહિત કતારગામ ઝોનમાં વરસાદી પાણી ઓસરવાની સાથે જ સફાઈ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે। આ સિવાય જે નાગરિકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।